નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા અને તેમાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। એ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી હલચલની સીધી અસર ભારતીય બજાર પર શું પડી રહી છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે પણ આ વિડીયોમાં જાણીશું। એ સાથે જો તમે રોજબરોજ લાઈવ ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। આજનો દિવસ ભારતીય અને વૈશ્વિક બજાર માટે આંચકા સમાન રહ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં જે પ્રકારે ઘટાડો થયો છે તેણે સામાન્ય રોકાણકારોથી લઈને મોટા વેપારીઓ સુધી બધાને વિચારતા કરી દીધા છે। સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં તો 6,700 રૂપિયાથી વધુનો મોટો કડાકો જોવા મળ્યો છે। આ ઘટાડા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો જતો તણાવ અને વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળતી અનિશ્ચિતતા જવાબદાર છે। ભારતીય કોમોડિટી એક્સચેન્જ પર આજે જોવા મળેલા આંકડા આશ્ચર્યજનક હતા। સોનાના વાયદાના ભાવમાં 1.16% ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેની કિંમત 1,43,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે। ચાંદીની સ્થિતિ તો તેનાથી પણ ગંભીર રહી છે। ચાંદીમાં 2.93%નો ઘટાડો નોંધાયો છે અને તે 2,24,201 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે આવી ગઈ। આટલો મોટો ઘટાડો સામાન્ય રીતે જોવા મળતો નથી, જે દર્શાવે છે કે બજાર અત્યારે ભારે દબાણ હેઠળ છે। તો શા માટે તૂટ્યા છે સોના ચાંદીના ભાવ, તેના વિશેની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડા પાછળ કોઈ એક કારણ નથી, પણ અનેક કારણો અને વૈશ્વિક પરિબળો સાથે કામ કરી રહ્યા છે। ભૌગોલિક રાજકીય તણાવ સૌથી પહેલું કારણ છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત કથળ્યા છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામ સમાપ્ત કરવાની જાહેરાત બાદ બજારમાં ડરનું વાતાવરણ છે। શું સોનાનો ભાવ હજી ઘટશે, તેના વિશે જાણીએ તો આ એક એવો પ્રશ્ન છે કે જે દરેક રોકાણકારોના મનમાં છે। બજારના જાણકારો માને છે કે ટૂંકા ગાળા માટે દબાણ ચાલુ રહી શકે છે, પરંતુ ખૂબ મોટો કડાકો આવવાની શક્યતા ઓછી છે। તેનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંકની ખરીદી છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા દર્શાવે છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો જેમ કે તંજાનિયાની સેન્ટ્રલ બેંક સતત સોનું ખરીદી રહી છે। આ સરકારી ખરીદી બજારને એક મોટો મજબૂત સપોર્ટ પૂરો પાડે છે, જેથી ભાવ સંપૂર્ણપણે તૂટી પડતા નથી। તો તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની, તો સૌથી પહેલા વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,780 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 10,771 રૂપિયા હતો, જેમાં આજે ₹9નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 86,240 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 86,168 રૂપિયા હતો, જેમાં આજે 72 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,07,800 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,07,710 રૂપિયા હતો, જેમાં આજે ₹90નો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,78,000 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 10,77,100 રૂપિયા હતો, જેમાં આજે ₹900નો વધારો થયો છે। ત્યારબાદ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,175 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 13,165 રૂપિયા હતો, જેમાં આજે ₹10નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,05,400 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,05,320 રૂપિયા હતો, જેમાં આજે ₹80નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,31,750 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 1,31,650 રૂપિયા હતો, જેમાં આજે ₹100નો વધારો થયો છે। ત્યારબાદ 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,17,500 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 13,16,500 રૂપિયા હતો, જેમાં આજે ₹1,000નો વધારો થયો છે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,373 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,362 રૂપિયા હતો, જેમાં આજે રૂપિયા 11નો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,14,984 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,14,896 રૂપિયા હતો, જેમાં આજે 88 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,43,730 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,43,620 રૂપિયા હતો, જેમાં આજે 110 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,37,300 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,36,200 રૂપિયા હતો, જેમાં આજે 1,100 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 235 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 245 રૂપિયા હતો, જેમાં આજે 10 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,880 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,960 રૂપિયા હતો, જેમાં આજે રૂપિયા 80નો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,350 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,450 રૂપિયા હતો, જેમાં આજે રૂપિયા 100નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 23,500 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 24,500 રૂપિયા હતો, જેમાં આજે 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,35,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,45,000 રૂપિયા હતો, જેમાં આજે 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો, જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે: AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.